દ્વારકાના ખંભાળિયામાં ભાજપે ભવ્ય શક્તિ પ્રદર્શન યોજ્યું હતું। જગદીશભાઈ વિશ્વકર્માની હાજરીમાં વિજય સંકલ્પ સભા યોજવામાં આવી। શક્તિનગરની સભામાં કાર્યકરોની જંગી મેદની ઉમટી હતી। જગદીશભાઈ વિશ્વકર્માએ કોંગ્રેસને આડે હાથ લીધી। ભૂતકાળના ગુંડારાજ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। ટેન્કર રાજ અને કર્ફ્યુ માટે કોંગ્રેસ જવાબદાર છે। કોંગ્રેસ હંમેશા ગુજરાતનું અપમાન કરે છે। વિકાસની ગતિ જાળવી રાખવા જનતાને અપીલ કરાઈ। કોંગ્રેસના રાજમાં માત્ર ગુંડારાજ, ટેન્કર રાજ, ટેન્કરની અંદર પાણી આવતું તો આ દિવસો સૌરાષ્ટ્રના લોકો ભૂલ્યા નથી। તમારા ને મારા દીકરા દીકરીઓને કદાચ આજની નવી જનરેશનને કર્ફ્યુ શું છે, ધમાલ શું છે કદાચ ખબર નહીં હોય, પણ અહીંયા જેટલા વડીલો મારી સામે બેઠા છે એમણે આ કોંગ્રેસના રાજમાં સ્થિતિ જોઈ છે કે કોંગ્રેસની અંદર 365 દિવસમાંથી 200 દિવસ આખા રાજ્યની અંદર માત્ર કર્ફ્યુ રહેતા હતા।